ગગલી આજે છે ને શીરો બનાવજે, શ્રીખંડ બનાવજે, ફ્રૂટ સલાડ બનાવજે અને પૂરી શાક તો બનાવવાના જ છે. ભેગા દાળ ભાતે મૂકી દેજે, ભજીયા કરવાના છે અને હે ને ખમણ લેતો આવજે ગગલા, સમોસા લેતો આવજે, ઘૂઘરા લેતો આવજે અને છે ને ગગડી સંભારા તો બધાય થવા જોઈએ, મરચાંનો, કોબીનો, ગાજરનો અને હા થોડાક મરચાં તરીએ નાખજે. હું જાણી શકું છું રાણી સાહેબા કે આ બધા ભોજન સમારંભ પાછળનો હેતુ શું છે તમારો? એ મારો નાનો દીકરો આવે છે. આલે ગગલા, તમને ફોન ના આવ્યો? ના, મને તો હમણાં કરતો જ નથી. તે દિન ઓલે બિઝી આવતો હતો ને પછી મન નથી આવતો. હમણાં રોજ મને કરેશ. દાળમાં કંઈક કાણું તો છે, દાળ તો બનાવી નાખીશ હમણાં હું, પણ કંઈક દાળમાં એટલે ગોટા વારમાં ને અત્યારે પણ દેરની દાળમાં કંઈક કાણું છે. ગગલીની દાળમાં કઈ વાંધો નથી. કાણું ના કહેવાય, કાળું કહેવાય. તમને ભારી ખબર કહેવતનો અર્થ. બે લપ કરો માં હાલો. આટલું બધું ખાવાનું બનાવવાનું તમે રસોડા ભેગા થાવ કે હું એકલી નથી કરવાની. તમારા દીકરા હાટું કરું છું, મારે શું છે? તે તાર દેર નથી થાતો? હા તો મેં ક્યાં ના પાડી, મારો દેર થાતો હોય ને હા થાય જ છે એમ. તો મારી ફરજમાં એટલું આવે, દાળ ભાત કરી દઉં, શાક રોટલી કરી દઉં, ભજીયા કરી દઉં, હાલો વાંધો નથી. અને એક સ્વીટે લઈ આવે એમ આપણે કહીએ ગગલાને કાલે લેતા આવજો. હા બસ આનાથી વધુ મારી દેરની ફરજમાં કરવાનું આવતું નથી. આજે આ ખાંડી એક તમે વસ્તુ બોલ્યા હો ને એ બધું કરવું હોય તમે રસોડા ભેગા થાવ. હાલ હાલ આવું. કર્યું તમારી મમ્મીએ તમારા હાટું આટલું કર્યું? હા આખો બેઠો હોય ને તો એની હારે ગુડવું છે બધું. એ કોઈ દી રાખવાનો નથી ત્યાં લઈ જવાનો કોઈ દી, તોય ન્યા છે ને એને કોરે બેહી જાય. ભલે ને ભાઈ છે, આથી કે ભાઈ દુશ્મની મને નથી. મારો દેર ને હું હરખાઈ રાખીશ, દેરાણી આવશે એની હરખાઈ રાખવાની. આ તો વાત થાય છે મમ્મીને એટલું તો સમજવું જોઈએ ને કે જેના ભેગા રહે હે એની કદર કરે. ગામ આખાનું નામ બોલે, કાંઈ એનો દેર વાલો હોય, કાંઈ એની દીકરી વાલી હોય. તમારું મારું નામ તો એના લિસ્ટમાં જ નથી, ડિક્શનરીમાં એને આવતું જ નથી. ગગલો ને ગગલી ક્યાં છે એમ. એવું ના હોય તો કેવું હોય? કાંઈ નહીં, જવા દે બસ લપ થા ખોટી. ના ના આજ મને કહી જ દો કેવું હોય. જે લોકો ભેગા રહેતા હોય ને જેના ભેગા, એની હારે બે વાસણ ખખડે. બે વાસણ ક્યારે ખખડે? બે જણા રસોડામાં હોય ત્યારે. આ તો હું એકલી જ રસોડામાં હોઉં ત્યાં સુધી તો કોઈ વાસણ ખેકડા જ નહીં. આઈ જાય વાસણ ખખડશે બે હાથે. એ ભાઈ તું મૂક ને હવે. હા બસ આમ મૂકવામાં પછી તમે કઈ બોલતા નથી અને છે ને એ ગાડે બેઠા રહી. જાવ ને એમ કે 5 દીએ જાવ તો ખરી ને. હજી તો આવે ને મારા દેરાણીને એટલે બધી ખબર પડી જાય, હવા નીકળી જાય. હારી આવી તો તારાથી તો તમને એવું ખરાબ જ લાગુ છે એમ ને? એટલે કહેવાનો મતલબ એમ નતું કે તારા જેવી આવી તો. ના ના તમે તો પેલા એમ જ બોલ્યા કે હારી આવી તો તારાથી. આ મારાથી હારી ગોતી આવો, જાવ તેવડ હોય તો ગોતી આવો. અને મમ્મીને રાખે ને એ તો મને છે ને કંઈક શું કહેવાય કંઈક લખી દો એમાં તો હું હાર માનવા તૈયાર. જાવ આપણે કંઈ જીતે નથી માનવી, નથી હારે માનવી. લ્યો ને ખબર જ છે આ ડોહીને કોઈ હાસવી શકે એમ છે નહીં બાકી મારા સિવાય. તો બહુ સારું હાલ. ઓલા એટલે નામ છે. હા હવે હરેશભાઈ. હરેશ નહીં આવે હરી કે એને હરી. હારી નહીં આવે હેરી કે હે કહેવાનું. પણ છે ને હું તો હરેશ જ કહેવાની છું. એને નથી ગમતું એનું નામ, જૂના જમાના જેવું લાગે છે. તો એ તમારે ફઈને કે તમારા મમ્મીને કહેવાય કે રાખ્યું ને તો એ કંઈક ખરખું રાખે. નામ હોય એ કહેવાનું હોય કે બીજા નામથી બોલાવવાની આવશે તો જોયું ચાહે કઈ નામથી બોલાવો. અત્યારે તો હરેશભાઈ તો કહી દો હાલ પપ્પાને. હાલો શું કે વાડીમાં કામકાજ વરસાદ પાણી છે? હા ગધનો આપણા ભાગમાં જ નથી આવ્યો. હા અમદાવાદમાં ધરવી દીધા જો સુરતમાં ને બધે. આપણે જુનાગઢ બાજુ ને એમ નથી આવ્યો હજી. હા સોમનાથ બાજુ ને બાકી અમુક જગ્યાએ થયું છે. આપણે થોડો ઘણો છે, સાટા બે સાટા છે. આપણે જરાય નથી આવ્યો. વાડી આવ્યો ખબર નહીં, જુનાગઢમાં તો ટીપું છાટું નથી એવું કઈ તો હાલે. તો વરસાદ પાણી ના હોય તો આજે આવી જાવ તમે અહીંયા. હા એ ઓલો નાનો આપણે ભાઈ હેરી ઈ કોણ હેરી વાળા થાવ માં હરેશ આપણો. જો ને હેરી ને હરું કરો તો કઈ ઓળખે નહીં કોઈ. હા એ આવવાનું છે એમ કહેતો તો. મમ્મી યાર વાત થઈ છે, મારી યાર કઈ નથી થઈ. ના પછી હું કામમાં હોઉં ને ઓફિસમાં એટલે મમ્મીને કરતો હોય છે. મમ્મીના સંસાર છે બધા. એ તમારા ભાઈ ને તમારા બેન ને. હાલે તું મને એવું કહેતી હતી કે મારી હારે કરવાનું સાથે હું એકલી જ કરું છું. રોજ હું એકલી જ કરું છું. કઈ બોલું છું કે હાલે કરવા માંડો હાલ જેટલું કરવું હોય એટલું. હા તે ફોન કરજો ને હું તેડી જઈશ. એ ગગલી મેં છે ને આરતીની ડીશ મગાવી છે ને તો આવી નથી હજી. તો તું ક્યાંકથી ગોતીએ ને જાને બાજુમાંથી. એ બાજુમાંથી ગોતવા નથી આવી. બધા પૂછશે તમારા દેરનું થઈ ગયું, નક્કી થઈ ગયું કે ખાલી આવતા એમ આરતી ડીશ ના લેવાની હોય. હા કેટલા દિયે બિચારો આવે છે. હે ભગવાન આ માજી ગાંડા થઈ જાય એમ છોકરા વાહ. ડોહીમાંથી માજી આવી ગઈ. હા તે તમારે હાહુ ને કેવું તો ખરી ને કઈ. હાલો ઓનલાઈન મગાવી લો. હાલો હા ઓલી ડીશ વાળા બેન બોલો છો તમે? આપણે અહીંયા અમારે આ ગલીમાં છે ને ગગલી બેન બોલું છું. હવે લઈ જાઉં છું ને તમારે ત્યાંથી. હા આજે જોતી હતી તો મળી જાય ભાડે. હા કેક છે સારી છે? હા તો સારું હાલો. 2 ભાડે દીધી છે એમ ને? એની ઘરે છોકરા આવતા હતા? ના ના એમ છોકરા નહીં, વિદેશ ગયા હોય ને પછી પાછા આવતા હોય એમ.
અમારે તું દેર આવે છે તે મારે હા કે મગાવી લે ડીશ એમ એને કંઈક કોક તો દીધું તું મેં કીધું તું કે જાતા નહીં પૈસા એને પણ દોઢા તો રહ્યા ગયા તી લઈ આવ્યા બાકી હું તો તમારે ત્યાંથી જ લઉં ના રે ના મેં મારા હાહુને કીધું તું પણ હું થોડા પગ દુખે ને એટલે ત્યાં સુધી ના આવી કેમ તો હા હું લઈ જઈશ ઠેક અહીંયા કોઈ નીકળવાનું સાથ હોય એને કીધું ને દઈ જાય હાલશે સારું તી હાલો મને પેમેન્ટ હું કરી દઉં હમણાં હા એ ઉતાવળ ના હોય પણ સંબંધ ચોખ્ખો રાખો હારું હાલો આરતીની ડીશ થઈ ગઈ છે હવે મમ્મીજીને પૂછ લો કાંઈ વધારાનું જોતું હોય એને તો એ મમ્મીજી હવે છે કાંઈ નવું કંઈ કરવાનું પેલા ફૂલવાળાનો ઓર્ડર દેવો છે કે આમ દરવાજેથી એને કંકુ પગલામ ના હોય શણગાર કર્યો હોય એમ આપણે ઓલી ફૂલની પથારી કરીએ એ પથારી ના કહેવાય, એને શણગાયરું કહેવાય, પથારી વાળી થાય છે. હા ભાઈ ફૂલ પાથરવાના હોય એટલે ઈ જ કહેવાય ને. તું તો હે ને હાવ એટલે હાવ પથારી ફેરવી નાખીશ હો ડગલી તેની ફૂલની. તો હું ને મૂંગી રે શું કરવાનું ડીશ લેવા જવાની છે તો હાલ હું તને મૂકતો જાઉં. ના મારું કામ તો ઘરે બેઠા બેઠા થઈ જાય, બેઠા બેઠા બધાને કામ થઈ જાય, પૈસા દેવા પડે એટલે થઈ જાય. એમાં શું હોય બીજું? હા કાનભાઈ પૈસા દેવા પડે, મારે તો મફતમાં થાય એને કામ થયું કહેવાય, ઓલું તો કામ કરાયું કહેવાય. એમ કામ આમ તો કહેવાય ને હું કામ કઢાવી લઉં. હવે ફાકા ફોજદારી કરવાની કોક આવવાનું હશે તે આવશે. આ વાગ્યો જો ડોરબેલ તારા જેવો ચૂઝ કરીને આવી હો, કેવો શાંત ને કોઈને સંભળાય નહીં, જેમ આખો દી હું કોઈને કાંઈ કહું નહીં, મૂંગી રહું એમ જ ને. જા ને હવે પેલા કોઈ તાર નામ જ છોડી દેવું મેં જેવું ને. તમે જે આરતીની ડીશ મગાવી હતી ને એ મારાથી ખોવાઈ ગઈ. તો શું કરવાનું હવે મારે? તમે ફોન કરી દો કે મારાથી ખોવાઈ ગઈ. આલે લે ના જાન ના પહેચાન મેં તેરા મહેમાન હાલી નીકળા હોલે કાઈ હું નથી કહેવાનું, હું તો કઈશ મારા ઘર પહોંચી જ નથી. હા તો હું તો કહી દઈશ, મેં તો પહોંચાડી દીધી. હાય હાય જો તો હાવ હમે હમું ખોટું બોલે. લે આની જ રીંગ આવી. હા ના અમાર ઘર કાઈ પહોંચી નથી. હા હાલો 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 અવાજ નહોતો આવતો, સંભળાણું નહીં બહુ કાંઈ. હું તો ત્યાં કેટલો ટાઈમથી છે ને બધી ડીશ ને લઉં છું, એટલે મારા ઉપર જ વિશ્વાસ કરશે બરાબર. હવે જો મારા ઉપર આવશે ને કે મેં ડીશ કોઈ નાખી તો મારે પૈસા દેવા જોઈએ એ ડીશના જેટલા થયા હોય એટલા અને જેટલા થવાના હોય એમ, કારણ કે ડીશના અત્યારે 400-500 રૂપિયા હોય બરાબર, પછી ભાડે દઈએ તો એમાંથી તો વધારે જ આવવાના હોય, એટલે મારે વધારે પૈસા દેવા જોઈએ. પૈસા હું દઈ દઈશ, હું તને અત્યારે હાથમાં દઈ દઉં 500 રૂપિયા, એનો મને કશો વાંધો નથી. પણ તારે કહેવાનું કે તારાથી ડીશ ખોવાઈ ગઈ એમ, મને એવું કંઈ નથી. ના ના એવું નહીં, મને તો એમ જ કે ભાઈ ડીશ જ તમારાથી ખોવાઈ ગઈ એટલે પૈસા ને બધું તમારાથી જ લે. પૈસાની વાત જ નથી, પૈસા હું હમણાં ગગલાને કહું એટલે દઈ દે 500 રૂપિયા. બોલો એમાંય ગગલાને કેવું છે, પોતે તો દેતી નથી. બાકી સાચું એ સાચું ભાઈ, મારાથી ખોવાણી હોત તો હું કહી દેતી, એવું નથી. અને તને કઈ ખીજાય નહીં, મને ખબર છે એ બેનનો સ્વભાવ છે, ડીશ વેચે છે ને એ ખાલી એકવાર ખાલી એમ કહેશે કે હવે ધ્યાન રાખજે એમ, બાકી કઈ ખીજાય બીજા નહીં, મને ખબર હોય ને. બાકી તને ખીજાય એમ હોય તો માથે હું લઈ લઉં, હું જ પાછી વળું. હા એ તો બરાબર. તો ફોન કરીને કહી દે. લે આ ભાઈ કા તાલી ઉપાડે છે? તમારી પ્રામાણિકતા જોઈને બેન. લે આમ હું પ્રામાણિકતા? બોલો જરીક આવે તો બેહીને બેહવું જ જોઈએ, એમ ધક્કો મારી દીધો. શું થયું વળી? ડીશ આવી ગઈ મારો છોકરો આવે તો એની નથી, હવે એને આરતી ઉતારવાની છે. હું તો છે ને સર્વે કરવા આવ્યો હતો, ત્યાં કરતો કરતો ડીશવાળાને ત્યાં પહોંચ્યો તો બરાબર તમારો ફોન આવ્યો એટલે વાતચીત થઈ. શેનું સર્વે કરો છો ભાઈ તમે? ખાલી એ જ પૈસા હાટુથી બધાય બાંધે કે પછી વસ્તુ હાટુથી બાંધે છે કે માણસોમાં અત્યારે ઝઘડો વધારે શેના લીધે થાય છે. ડીશ તો આપી જ દો હમણાં તમને, મેં ત્યાંથી ખરીદી જ લીધી હતી, હવે તમારે એને પાછી આપવાની નથી થતી, આ તમને ફ્રીમાં મળશે. આલે લે એવું છે? હા હો આ લ્યો તમારી ડીશ. અરે વાહ દીવો જલાવી દીધો અત્યારે. બોલો મારી છે ઈ. હા તમે રાખો, આપણું ઘર એક જ છે, તમને મારું ને તારું લાગે છે બધું. સરસ ચાલો તો હું હવે જાઉં છું. એ બેહોત ખરી સાપાણી પીને જાજો. ના ના એટલો ટાઈમ નથી મારે, બધે હજી સર્વે કરવા જવું છે દુકાનમાં, ખાસ કરીને દુકાનમાં જ જવાનું એમ. દુકાનમાં વેપારી ને ગ્રાહક વચ્ચેનો સંબંધ કેવો છે ને મેન તો અમારે એ જ જાણવાનું છે એમ, કે વેપારી વિશ્વાસ નથી કરતા કે ગ્રાહકને વિશ્વાસ નથી આવતો કે એવું બધું જાણવાનું છે એમ. ઠેક લ્યો તે આવજો તો પાછા. હા પાકું પાકું. પાછી તમારી ડીશ મફતમાં જોતી લાગે કા? હા ના મફતમાં બધાને બધું જોતું જ હોય, આ તો સામેથી કોઈ કહે ને, બાકી મફત મળતું હોય કોઈ મૂકે નહીં. વાત તમારી ખોટી નથી. ખોટી વાત તો હું કરતી જ નથી, પણ અમારે આ બાજુ બેઠા ને હાહુ એને બધું ખોટું જ લાગે મારું. સારું સારું હાલો હું જાઉં હો. હાલો હાલો મોઢું ચડાવવામાં આજે આપણે રસોઈ કરવાની છે, કેટલું બધું બનાવવાનું છે. હાલો 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 આરતી ડીશ થઈ ગઈ ને હવે રેડી. એવો એ મારા વાલા મિત્રો તમને આ કેવો લાગ્યો વિડીયો, અને આ વિડીયોમાંથી તમને શું શીખવા મળે છે એ કોમેન્ટ કરીને જ કહેજો જોઈ. બાકી જો સારો લાગ્યો હોય તો એ કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો હો. અને બાકી તમે સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલને, નીચે સબસ્ક્રાઇબનું બટન છે ને એટલે તમને બીજો વિડીયો આવે ને તો ખબર પડી જાય. તમારે ઘણા બધાએ કોમેન્ટ કાલ કરી હતી ને
એના હું નામ અહીંયા લઉં છું. જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, નાયક મુક્તાબેન, હિના વાસાણી, કમલાબેન સોલંકી, માહિર ખાન, અરમાન ખાન, વાલા ભૂમિબેન, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા અને શીતલબેન ચૌહાણ. તમારા બધાનો કોમેન્ટ કરો છો ને એના માટે ખૂબ 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 દિલથી આભાર. ને તમારી આવી બધી કોમેન્ટ આવે ને એના લીધે જ મને છે ને ઉત્સાહ વધે છે. તો થેન્ક યુ મિત્રો. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.